છે. આજે હું તમને હોળી ધૂળેટી વિશે કહીશ. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હોળીના દિવસે લોકો ચોક અથવા તો શેરીમાં લાકડા અને છાણા એકઠા કરીને હોળી પ્રગટાવે છે. ત્યાર પછી હોળી માતાની પૂજા કરીને પ્રદક્ષિણા કરે છે. પછી હોળીની આગમાં નાળિયેર ઉમે છે. આ દિવસે ધાણી ડાળિયા અને ખજૂર ખાવાનો મહિમા છે. હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટી. ધૂળેટીમાં લોકો કલર, રંગ અથવા તો ગુલાલ છે એકબીજા ઉપર છાંટે છે. નાના છોકરા પણ પિચકારીઓથી એકબીજા ઉપર ગુલાલ અને રંગ છાંટે છે. કોઈક વાર તો કોઈક લોકો છાણા અથવા તો ઓઇલથી એવી ગંદી ચીજોથી પણ હોળી રમે છે. જો આપણી પાસે રંગ ન હોય તો આપણે કેસુડાના ફૂલથી પણ રંગ બનાવી શકીએ છીએ. અને તે કેસુડાના ફૂલનો રંગથી આપણને ખૂબ ધૂળેટી રમવાની મજા આવે છે. નમસ્કાર, મારું નામ છે ભરતભાઈ. આજે હું તમને હોળી ધૂળેટી વિશે કહીશ. હોળી એટલે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. બધા ચોકમાં લાકડા, છાણા તેવું બધું ભેગું કરીને હોળી પ્રગટાવે છે. અને હોળીના બીજા દિવસ એટલે કે ધૂળેટીના દિવસે બધા રંગ અને ગુલાલથી રમે છે. અને હું એક ધોરણાની કથા કહીશ. એક હરિકૃષ્ણ રાજા હતો. તેનું બીજું નામ અસુર રાજા હતો. હિરણાકશ્યપ. તેના પુત્રનું નામ પ્રહલાદ હતું. તે કૃષ્ણની ભક્તિ કરતો હતો. તેના પિતાને તે ગમતું નહોતું. તેને મારવાના કેટલા પ્રયત્ન કર્યા પણ તે મર્યો નહીં. ને રાજાની બહેન હોલિકા તેને પોતાના ખોળામાં બેહાડીને પ્રહલાદને મારવાની કોશિશ કરી. તે હોલિકા પાસે એક લુગડું હતું, ચૂંદડી. તે ઓઢે એટલે તે મરે નહીં. તે પ્રહલાદે ખેંચીને તે ઓઢી લીધી ને હોલિકા મરી ગઈ. તેની આત્મા એટલે કે હોળી ધૂળેટી. મારું નામ વિરલ છે. આજે હું તમને હોળી ધૂળેટી વિશે કહીશું. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે આવે છે. હોળીમાં લાકડા, છાણ જેવી વસ્તુ એકઠી કરીને હોળીને પ્રગટાવવામાં આવે છે. હોળી માતામાં શ્રીફળ હોમીને પણ નાખવામાં આવે છે. હોળીનું ધાર્મિક મહત્વ છે. હોળી આજે તમને હોળી વિશે કહું છું. હોળી ફાગણ મહિના પૂનમના દિવસે આવે છે. હોળી ફાગણ મહિના પૂનમના દિવસે હોળીમાં બધા લોકો છાણા અને લાકડા ભેગા કરીને આવે છે. હોળીના દિવસે બધા પિચકારી છાણાને ભેગા કરી અને એમાં પાણી નાખી બધા ઉપર નાખે છે. રંગોથી રમે છે. બીજી ઉપર કલર નાખે છે. અસ્તુ જય ભારત. મારું નામ છે સુરેશ અને આજે હું તમને હોળી ધૂળેટી વિશે કહીશ. હોળી છે આપણે ચોકમાં છાણાને બધું ભેગો કરીને આપણે એમાં કોક નાળિયેર ફેંકીને પછી હોળીના નાળિયેર પછી લઈને બધાને પ્રસાદી કરે. સાળંગપુરમાં હોળી ખૂબ મનાવવામાં આવે છે. આજે હું તમને એક રાક્ષસ તેનું નામ હતું. પછી તેના પુત્રનું નામ પ્રહલાદ હતું. તેનો પુત્ર શ્રી કૃષ્ણની ભક્તિમાં હતો. તેના પિતાએ તેને કદી મારવાની કોશિશ કરી. એના બધા નાકામ થયા. તેની બેન હોલિકા એને કીધું કે હું આ પ્રહલાદને મારી નાખીશ. તે હોલિકા પાસે એવી ચુંદડી હતી તેને આગમાં કોઈ ન પડે કે પાણીમાં કોઈ ડૂબાડી નાખી. તે ચિતા ઉપર પ્રહલાદને લઈને બેઠી તો પ્રહલાદે આગ લાગી એટલે પ્રહલાદે એની ચુંદડી ખેંચીને પોતે ઓઢી લીધી. હોળીકા મળી ગઈ અને એની યાદમાં આપણે મનાવવામાં આવે છે.
થોડું જણાવીશ. હોળી એટલે કે આપણે શેરી ચોકમાં છાણા અને લાકડા એકઠા કરીને હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યાં બધા પહેરા ફરે છે અને નાના છોકરાઓ પણ વરરાજા પણ બનાવવામાં આવે છે. ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર. રંગોનો તહેવાર. આપણે સવારમાં જાગીને મોટા નાના બધા ભાઈ બહેન આપણે બધા હોળીથી રમીએ છીએ અને રંગ ગુલાલથી બધા ઉપર છાંટીએ છીએ અને પિચકારી નાના છોકરા પિચકારીઓથી રમે છે. નમસ્તે, મારું નામ છે સોલંકી રાકેશ. આજે હું તમને હોળી વિશે કહીશું. હોળીમાં લોકો ચોક અથવા શેરીઓમાં લાકડા છાણા ભેગા કરીને હોળી દહન કરે છે. બરોબર. હોળીમાં નાના છોકરાઓને વરરાજા બનીને ગોળ ફરતે ફેરવવામાં આવે છે. હોળીનો બીજો દિવસ એટલે કે ધૂળેટી રંગોનો તહેવાર છે. આપણી પાસે રંગ ન હોય તો કેસુડાના ફૂલથી રંગ બનાવી શકીએ છીએ. કે નાના છોકરાઓ પિચકારીથી રમે છે. સરસ.